એ હેપી બર્થડે રાકેશ. તો દસ એમને હેપી બર્થડે. હવે ભૂમિ ગુલાબ તોડે મને આપી કેમ ભૂમિ? એ નાની સિસ્ટર તો પર્સ લીધું છે, એને બહુ શોખ છે. આજ રાકેશનો બર્થડે છે, અમને લઈ જાય ફરવા. કાંઈ તો ભૂમિ રૂમાલ દે તો સાઈન લઉં છું. રૂમાલ દે ને. એ તો હોય ને. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધા લોકોનું ફ્રી થઈ એક નવા વ્લોગમાં. તો જો અત્યારે આપણે ઘરે મહેમાન આવ્યા છે, અમારી ઘરે મહેમાન આવ્યા છે. તો અમારા રાકેશભાઈ આવ્યા છે કડિયારીથી. કેમ છે? સારું ને ભાઈ? વાંધો આવતા નાસ્તો કરવા બેહાડી દીધા છે. નાસ્તામાં જો થેપલા બનાવ્યા, ભજીયા ભૂમિએ બનાવ્યા હતા. ધીરજ ને એ નાસ્તો કરવા મળ્યા. તું શું કરીશ ભાઈ? તે ખાધું નથી? એને છે ને એ નીકળ્યો સાજ ખાવાનો હોય, બીજું કઈ ખાવાનું હોય. કાં હું પણ નાસ્તો કરી લઉં પછી વ્લોગમાં મળીએ પાછા. તો મારું મેં અત્યારે કપડાં ધોવા માંડ્યા હે ને અમારે તો ગણેશ્વરી આવી ગઈ ત્યારે ભાગ લઈને. ગણેશ્વરી આવી ગઈ ભાગ લઈને. કા મારે તો લાવી કે તો કોની હાથે લાવી? હે તારે હતું? મને દે ની આમ બધાને કીધે. હાલો કીધે તું ન કરે આમ કહેવાય, આમ કીધે. મિત્રો આજે આપણે જવાનું છે ભગુડા અને બગડાણા બાજુ ફરવા જવાનું છે. વ્લોગમાં રહેજો, આપણે બગડાણા ને બધું તમને બતાવીશું, દર્શન કરાવી બજરંગદાસ બાપાના. રાકેશ ને બધા ફોન જોવા મળ્યા, બધા ચાર થાય છે. જો અહીંયા ભૂમિ ચાર થઈ ગઈ છે. ભૂમિ ગુલાબ તોડે મને આપી કેમ ભૂમિ? મેં આપ્યું હતું તને ખબર છે ને? મેં આપ્યું હતું એકવાર આપવાનું. હો મને કોનો હેપી બર્થડે છે? રાકેશ નો. એ હેપી બર્થડે રાકેશ. તો જો આજ રાકેશ નો હેપી બર્થડે છે એટલે એ ફરવા લઈ જાય છે અમને. હેપી બર્થડે. હવે આજ તમારા તરફથી પાડજો. જા જઈને આપણે પૈસા લઈ નથી લીધા, હારે જ નથી લીધા. આનો બર્થડે એટલે રાકેશ નો. રાકેશ ને ગુલાબ, ધીરજ ગુલાબ દે તો હારી લાગે. હું આજે છે અમારે રાકેશભાઈ નો બર્થડે એટલે એ ફરવા આવ્યા છે. તો આપણે જવાનું છે ફરવા બગડાણા ભગુડા બાજુ. એટલે તમે વ્લોગ પૂરો જોજો, વિડીયોમાં બન્યા રહેજો. આજ રાકેશ નો બર્થડે છે, અમને લઈ જાય ફરવા. કોણ ફરવા લઈ જાય? કોણ? રાકેશ. ઠીક રાકેશ ફરવા લઈ જાય. આ જમાય છે અમારા, મારા એટલે ફરવા લઈ જાય એટલે એના તરફથી અમે જાય છે. હાલો જઈએ આપણે ફરવા. આપણે ભગુડા જઈએ છીએ. ભગુડાથી પછી સીધું જવાનું છે બગડાણા. વિડીયોમાં પહેલી વાર તો લાઈક કરવાનું. તો મિત્રો તો આપણે ભગુડા પૂગી ગયા ત્યાં ભૂમિ તો વાળે આવું ઉગી ગયા. સરખા કરી લે રાકેશ બધા પૂગી ગયા. તો આ બધું ભગુડાનું પાર્કિંગ છે. વેકેશન છે ને દિવાળીનું એટલે બધું પબ્લિક આવે. બાકી તો આ આખી નવી બજાર બનેલી છે. હવે તમે વિડીયો બને રહેજો, અમે જઈશું દર્શન કરવા. તમને દર્શન કરાવી મોગલમાં. આ ભૂમિ દે હાલો દર્શન કરવા જાય છે. આપણે દર્શન કરીને બહાર આવી ગયા. અંજર તો ફોટોગ્રાફી ને વિડીયો બનાવ્યો હોય એટલે તો આ ભૂમિની તો કાંઈ તો ભૂમિ રૂમાલ દે તો સાઈન લઉં છું. રૂમાલ દે ની દે ની. આને છે ને ગમે એના ફોટા જ પાડો હોય. રાકેશ પાડે. રાકેશ પાડ ફોટો પાડ ભાઈ. તો દર્શન કરીને બહાર ફોટા પાડે.
આ બધા મિત્રો ફોટા પાડે પાડવાનું છે કઈ ફોટો તે હું ભર્યું એની જગ્યા ભરી હું ભર્યું પાણીપુરી ખાવાની જગ્યા અને પાણીપુરી જ ખાવાનું જ્યારે અત્યારે હવે મિત્રો જવાનું છે બગડાણા. તો બહાર આવી ગયા પાર્કિંગમાં બધા આ મમ્મી ને આને જ આવી છે પાણીપુરી ખાવા. પણ પાણીપુરી છે બી છે નહીં તું કે ને ભારી એમ ક્યાં ન્યા કી જગ્યાએ છે હાલો મારે હારે બતાવું ગમે એટલા વાગે તારે શું કામ છે પણ આ બહાર છે. તો મિત્રો આપણે દર્શન કરી અને આ ભૂમિની પાણીપુરી રેકડી ભરી ગયા. જો પાણીપુરી તો પહેલા જ હોય ગમે એના ફરવા જાવ ને જાય અને પાણીપુરી જ ખાવાની જ્યારે હોય ત્યારે. બીજું કઈ મળે કે ન મળે કેમ પાણીપુરી મળે એટલે બધું આવી જાય. પાણીપુરી જ દેખાય બોલ બીજું કઈ ન દેખાય કેમ મિત્રો પાણીપુરી આવી ગઈ છે. હવે પાણીપુરી ખાઈ લઈએ આપણે પહેલા. તો મિત્રો પાણીપુરી ખાઈને હવે બહાર આવ્યા છીએ. હવે અહીંથી જવાનું છે બગડાણા. તો તમે લોકો વિડીયોમાં બન્યા રહેજો. અમે જઈ સીધા અહીંથી બગડાણા પછી આપણે બગડાણા જઈને મળીએ. મિત્રો બગડાણા પૂગી જાય આપણે તડકો લાગી જાય એટલે ઓઢી લે માથે. મિત્રો સરસ મજાનું બાબા સીતારામનું મંદિર છે. અંદર જાય છે દર્શન કરવા. રામજી મંદિરના દર્શન કરવા જાય છે. ભૂમિની બીજા ગેટેથી આવે છે. આપણે આગળ ઉપર ભેગા થઈ જવું કારણ કે એસી જેવો પવન આ માર્બલ છે ને ઠંડુ હોય ઠંડુ. આરસ પથ્થર છે જો કારીગરી જો કેમ પણ એને સરસ મજાની. જો આ છે સરસ મજાનું રામજી મંદિર. તો અહીંયા રખડે જો કારુનો ગોતું તો નહીં. દર્શન કરી લીધા છે. હવે જઈએ છીએ બજરંગ દાદાની પ્રસાદી લેવા માટે આવી જાય. પ્રસાદી લઈ લઈએ પછી પાછા મળીએ આપણે વિડીયોમાં. હા અને ફૂલ ભૂખ લાગી એટલે પ્રસાદી લેવા માટે આવવું જોઈએ. તો બધા લોકો પ્રસાદી લેવા માટે જો ફૂલ ટ્રાફિક છે. તો હવે આપણે પ્રસાદી લઈએ અને પછી મળીએ તમને બતાવ્યું. તો મિત્રો આ છે આખો પ્રસાદી લેવાનો હોલ. તમે જોઈ શકો છો બહુ હેવી છે.
મિત્રો તો આપણે પ્રસાદી લઈ અને માર્કેટમાં આવી ગયા બગદાણાની. તો આ બધી બગદાણાની માર્કેટ છે અને ભૂમિએ જો એમાં બેન નાની સૃષ્ટિ હતું પર્સ લીધું છે, એને બહુ શોખ છે આ પર્સનો, હા એટલે ભૂમિએ તો પર્સ લઈ લીધું સૃષ્ટિ હતું. એટલે જ્યાં હોય ને ત્યાં અત્યારમાં તો હું શોખ પૂરો કરી લઉં. આનું શું ધીરજ? તો આ રાકેશને બેબી ડોલ લઈ તારે લેવી કે ધીરજ ને? હે ધીરજ તમારે લેવી છે? લેવી કે? તો મિત્રો તો માર્કેટમાં આટા મારી અને પછી આવી ગયા રસ પીવા, અને ફૂલ તડકો અને ગરમી છે એટલે તો આવું બધું કંઈક લીધું. એક આવું પર્સ લીધું છે, એ આ છે સૃષ્ટિ હતું. આ કોની છે? બીમારી બેન નાની થોડી. આ છે ખોડી હાથું લીધું છે. હા મારી હાળી છે ને નાની, એની હાથું ખોડી હાથું લીધું છે. હો બસ તારી હાથું તો ધીરજ એવી ઢીંગલી લીધી છે. આમ કરો ધીરજ. રાકેશ તે કઈ લીધું? એક તો ઢીંગો ભીંગો ન લીધો. તો ઓલા ભાઈ રસ બનાવે છે, આપણો રસ. હાલો મિત્રો, તો જો અમે બગદાણાથી હવે જઈએ છીએ કમળાઈ માતાના મંદિરે. તો અત્યારે પછી અહીંથી નીકળી ગયા છીએ, અને આ વ્લોગ મોટો થઈ જાય તો આપણે આ વ્લોગને પૂરો કરીએ છીએ, અને બીજો વ્લોગ આપણે કમળાઈ માતાજીનો વ્લોગ બનાવીશું. એમાં તમને કમળાઈ માતાનું મંદિર અને કદમગીરી ડુંગરો બતાવી. તો અત્યારે આ વ્લોગ પૂરો કરું છું. વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલ પર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય. બાપા સીતારામ. આવજો.